SGGUના નોટિફિકેશન પછી પણ ડિગ્રી ફોર્મ ખુલતું ન હતું, તેના માટે આટલી વાર થઈ છે. SGGUની ડિગ્રી ફોર્મનું એપ્લિકેશન હવે ચાલુ થઈ ગઈ છે. તમારે સૌથી પહેલાં તો SGGUની વેબસાઇટ પરથી જે PDF છે એમાં તમને લિંક ને બધું ઇન્સ્ટ્રક્શન આપેલા છે. 1000 રૂપિયા ભરવાના છે. પણ એ બધું ના ખોલવું હોય, ડાઉનલોડ ના કરવું હોય તો ડાયરેક્ટ હું કહું એ પ્રમાણે કરો તો તમારી ડિગ્રી માટેનું એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે. આખી પ્રોસેસ આ વિડીયોમાં સમજાવી દીધી છે. કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરી દેજો. હવે સૌથી પહેલાં બ્રાઉઝર ખોલો. બ્રાઉઝરમાં SGGU ERP લખો અને ઓપન કરો. તે પ્રમાણે કરી શકશો, અથવા તમે ડાઉનલોડ કરી હોય PDF એમાંથી SGGU ERPની લિંક પર ડાયરેક્ટ ક્લિક કરી શકો, અથવા ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપી દઉં છું. આ બધી પ્રોસેસ હું પહેલાં તો ફર્સ્ટ પાર્ટમાં 2023 માટેનું કહું છું. બીજા લોકો છે જે 2021 પછીનું છે, મેડિકલ માટેનું છે, એ લોકોનું થોડીક મેથડ અલગ છે. હું એ લાસ્ટમાં તમને સમજાવીશ. તો સૌથી પહેલાં 2023 માટેના જે વિદ્યાર્થીઓ છે તેમણે તો SGGU ERP પર ક્લિક કરવાનું રહેશે, જે અહીંયા ચોથા નંબરની લિંક આપેલી છે PDFમાં, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ હશે. SGGU ERP પર તમે જેમ ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. એ નવા પેજ પર તમારે યુઝર નેમ ભરવાનું રહેશે. યુઝર નેમ એ તમારું SPID છે. SPID એ 2023થી શરૂ થાય છે. 2023 પછી બીજા આંકડા લખવાના રહેશે. અને પાસવર્ડમાં તમે જો પાસવર્ડ સેટ નહીં કર્યો હોય, તો તમારે પાસવર્ડ એ લખવાનો રહેશે. અને જો નહીં સેટ કર્યો હોય તો 1 થી 9 સુધીના લખીને તમે લોગિન કરી શકશો. તો હવે લોગિન કરો. 1 થી 9 લખો અને લોગિન કરો. લોગિન કરશો એટલે તમારું ડેશબોર્ડ માટેનું જે પેજ આવશે એ આવી જશે. જેમ કે પહેલાં તો ગ્રીવન્સવાળું ને ડેશબોર્ડવાળું આવશે. એમાં ડેશબોર્ડ કરશો એટલે ડેશબોર્ડવાળું ખુલશે. એમાં તમારું 3 જે ઉપરની લાઇન હોય છે ને, એ લાઇન પર તમારે ક્લિક કરવાનું રહેશે. લેપટોપ કે મોબાઈલ બંનેમાં સેમ રહેશે. લેપટોપમાં તમારે જે ઉપર આ 3 લીટી લાઇન દેખાય છે તેના પર ક્લિક કરજો. ડિગ્રી એપ્લિકેશન પર ક્લિક કરો અને અપ્લાય ફોર ડિગ્રી કરો. અપ્લાય ફોર ડિગ્રી કરશો એટલે નવું પેજ ખુલશે. આ નવા પેજ પર તમારે 7th કોન્વોકેશન છે તેમ તમને જણાવી દેવામાં આવશે. હવે એમાં સેમેસ્ટર તમારું આવી જશે કયું છે, અને ક્લિક કરશો એટલે તમારું ફોર્મ ખુલી જશે. હવે આ ફોર્મમાં તમારે બધું ચેક કરી લેવાનું. તમારી ડિટેલ્સ, તમારું નેમ, સરનેમ, નેમ, ફાધર નેમ, કોલેજ, કોર્સ, SPID, નેશનાલિટી ઇન્ડિયન, ડિગ્રી ટપાલ મારફતે મેં પસંદ કરી છે. તમારે કરવી હોય તો પદવીદાન સમારોહવાળું કરી શકો છો ઇન પર્સન. પરંતુ બેચલર્સની વખતે એબસેન્ટિયા ટપાલ મારફતે જ કરવાનું હતું, કારણ કે પર્સનમાં ફક્ત અમુક લોકોને આપતા હતા જે લોકોના ટોપ 1, 2, 3 જેવા નંબર હતા કોલેજ તરફથી કે એવું એ ટાઈપનું હતું. અને બીજા લોકોને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો એ વખતે. આ વખતે ખબર નહીં કેવું છે, કોઈ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા નથી. બીજી યુનિવર્સિટીમાં કેવું હોય છે કે ત્યાં કોલેજ તરફથી કોન્વોકેશન રાખવામાં આવે છે અને તેમના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અને તે પ્રક્રિયા મોસ્ટ ઓફ જગ્યાએ નિઃશુલ્ક હોય છે. અમુક જગ્યાએ પૈસા લેવામાં આવતા હશે, ખબર નહીં. પ્રાઇવેટનું તો ડિગ્રીઓ કોન્વોકેશન હોય જ છે. આપણી યુનિવર્સિટીમાં થોડુંક અલગ છે. ટપાલ સિસ્ટમથી આપવામાં આવે છે અને પર્સનમાં પણ આપવામાં આવે છે. પર્સનમાં અમુક લોકોને જ આપવામાં આવે છે. હવે એમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએટના 1000 રૂપિયા છે અને ગ્રેજ્યુએટના ખાલી 500 જ રૂપિયા છે. ખાલી પોસ્ટ લગાવવાના 500 રૂપિયા વધારે છે. એ ખબર નહીં કઈ રીતે કેલ્ક્યુલેશન ચાલે છે, પરંતુ હવે એવું જ છે. અહીં તમારે એડ્રેસ ને બધું તમારે ફિલ કરવાનું રહેશે. એ જ ખાલી બદલી શકાશે. એ બી ભરેલું જ આવશે. તમારે ખાલી થોડા ઘણા ચેન્જ કરવા હોય તો કરી શકશો. ઈમેલ ID મેં બદલી જોયું પણ બદલાતું નથી, એટલે કોઈ ફરક પડતો નહીં. તમે બદલશો નહીં બદલશો. આમાં નીચે તમારું જે ડિટેલ છે લાસ્ટ સેમેસ્ટરની એ ચેક કરી લેવાની. પોસ્ટલ એડ્રેસ કમ્પ્લીટ ભરજો. પિનકોડ કમ્પ્લીટ નાખજો. એક ચેન્જ થતા નથી, બધું ભરેલું જ આવશે. પરંતુ એક ફોર્માલિટી તરીકે બધું એકવાર ચેક કરી લેવાનું કમ્પ્લીટ. હવે આ તમે ચેક કરી લેશો એના પછી તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે એક નવું પેજ ખુલશે. એક આ વસ્તુ એડ કરી દઉં કે જે ડિગ્રી તમે અપ્લાય કરો છો તે તમને ડિગ્રી મેક્સિમમ 5 મહિના અને મિનિમમ 3 મહિનાની અંદર મળી રહેશે. એમાં તમારી ડિટેલ આવી ગઈ, સ્ટુડન્ટ નેમ, ડિગ્રી એપ્લિકેશન, મોબાઈલ ને ઈમેલ. ફી આવી ગઈ 1000 રૂપિયા. હવે અહીંયા નોંધ છે એક. એ નોંધમાં એવું છે કે તમારે પોપઅપ અલાઉ કરવાનું છે બ્રાઉઝરના સેટિંગમાં.
તો બ્રાઉઝરના સેટિંગમાં જવાનું. બ્રાઉઝરના સેટિંગમાં જઈને એક સર્ચવાળું ઓપ્શન હોય છે કે સેટિંગમાં જવાનું. સર્ચવાળા ઓપ્શનમાં તમે ડાયરેક્ટ પણ લખી શકો છો પોપ, એટલે તમારે આવી જશે ક્યાંથી તમારે અલાઉ કરવાનું છે. અથવા નોર્મલ હોય તો સેટિંગમાં જઈને પોપઅપ શોધી કાઢવાનું, ત્યાં પોપઅપ આવશે, એને અલાઉ કરવાનું રહેશે. જે બ્લોક હોય છે મોસ્ટ ઓફ, બ્લોક ના હોય તો સારું છે, હોય તો અલાઉ કરી દેવાનું. કારણ કે એમાં કોઈ ભૂલ નહીં જોવા માંગતો હું. એકવાર ઇનિશિયેટ ઓનલાઈન પેમેન્ટ કરવું અને કોઈ પોપઅપ બ્લોક થઈ જાય તો પાછું ખોલવાનું ને એ બધી પ્રોસેસ કરવી પડે. એ પાછું પેમેન્ટવાળું થાય ના થાય, એટલે મેં પહેલાં જ કરી દીધું, અલાઉ કરી દીધું. એટલે એના પરથી તમારે આ એક પેજ ખુલશે નવું, જેમાં તમારે કાર્ડથી, નેટ બેન્કિંગથી અથવા યુપીઆઈથી પેમેન્ટ કરી શકશો. તો યુપીઆઈ પેમેન્ટ સિલેક્ટ કરો. યુપીઆઈ પેમેન્ટ સિલેક્ટ કરીને ગૂગલ પે, ફોનપે, કોઈ પણ પેટીએમ, વોટ્સઅપ પરથી કરી શકશો તમે. સ્કેન કરો, સ્કેન કરીને ગૂગલ પેમાંથી તમે કે ફોનપેમાંથી પેમેન્ટ કરો. પેમેન્ટ કરશો એટલે અહીંયા પ્રોસેસ થઈ જશે. અને પ્રોસેસ થઈ જાય, પેમેન્ટની પ્રોસેસ થોડાક ટાઈમિંગની છે ત્યાં બતાવે એમ, એક્સપાયર 4 મિનિટ કે 5 મિનિટમાં થઈ જતી હોય છે, 4 મિનિટ હોય છે. તો તમારે એટલા ટાઈમમાં કરી નાખવાની પેમેન્ટ. ક્યુઆર એકવાર આવી જાય એટલે પેમેન્ટ થઈ જાય. પેમેન્ટ થઈ જાય એટલે તમારી એક સ્લીપ આવી જશે, જેને તમે પ્રિન્ટ કરવાની કોશિશ કરશો એટલે એક એવું આવશે કે યુ હેવ ઓલરેડી ફિલ ધ ફોર્મ. ઓકે પર ક્લિક કરશો એટલે તમારે પ્રિન્ટ ડિગ્રી એપ્લિકેશન અને પ્રિન્ટ પેમેન્ટ રિસિપ્ટ બંનેની પ્રિન્ટ તમે અહીંથી કાઢી શકશો. આ પેજ પરથી તમે કરશો એટલે કોંગ્રેચ્યુલેશન, તમને તમારી ડિગ્રી મળી જશે. આ છે આખી પ્રોસેસ. હવે બીજા જે વિદ્યાર્થીઓ છે જે 2021ના પાસ થયેલા છે, પહેલાંના છે, પછીના છે, એ લોકોનું થોડુંક અલગ છે મેથડ. એ લોકોને એબીસી આઈડીની જરૂર પડશે. એબીસી આઈડી માટે તમારે એબીસી આઈડી હોવી જોઈએ, ના હોય તો બનાવવી પડશે. એના માટે બનાવવી હોય તો એબીસી ગવર્મેન્ટ પર જવાનું, ત્યાંથી તમારે લોગિન કે અથવા રજિસ્ટર કરાવવાનું અને પછી તમારું માય એકાઉન્ટમાં સ્ટુડન્ટમાં જઈને તમારું એબીસી આઈડી જોડે લિંક કરવાનું ને એ બધું રહેશે. એ બધું કર્યા બાદ તમે એસપીઆઈડી નાખશો તમારી અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે વ્યૂનું ઓપ્શન આવશે. ત્યારબાદ પહેલાં જૂનાની જેમ જ તમારે જેમ ચેક કરવાનું હતું એમ એ ચેક કરવાનું, બધી ડિટેલ, એડ્રેસનું ભરી દેવાનું અને જે પેમેન્ટ ફી થતી હોય એ ફી ભરી દેવાની. સેમ મેથડ છે, ખાલી થોડુંક પ્લેટફોર્મ બદલેલું છે. અને આમાં વધારાનું સ્ટેપ છે કે એબીસી આઈડી તમારી હોવી જોઈએ. એ કોલેજમાંથી તમને કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે એબીસી આઈડી બનાવેલી હોય તો સારું છે, ના બનાવેલી હોય તો પાછી બનાવવી પડશે. અને બનાવ્યા બાદ તમારે લોગિન કરવું પડશે અને એસપીઆઈડી તમારી નાખશો, ડેટ ઓફ બર્થ નાખશો, વ્યૂ પર કરશો એટલે તમારું આવી જશે.